આફ્ટરનૂન બધાને કેમ છો? મજામાં જશો, કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. મસ્ત મજાના બપોર પછીના વાગી ગયા છે 3 અને અત્યારે હું એક સગાઈની અંદર ગયો હતો, તો સગાઈ અટેન્ડ કરીને આવ્યો છું. મસ્ત મજાના લાડવા ખાઈને આવી ગયો છું અને મારા મહેમાન આવી ગયા છે. ભાઈ સતીશભાઈ આપણે આવી ગયા છે. વાહ ભાઈ વાહ. અને અત્યારે અમે લોકો જાય છીએ ગામમાં. ધીમે ધીમે અમારી સવારી નીકળી ગઈ છે, કારણ કે એક કુરિયર વાળો ભાઈ આવ્યો કે તમારું પાર્સલ આવ્યું છે, લઈ જાઓ. મેં કીધું પાર્સલ મોટું છે નાનું છે? એ કે મોટું છે. તો થાર લઈને આવે. નાનું હોત તો આપણે બાઇક લઈને જાત, બરાબર. તો મસ્ત મજાનું કંઈક ગાઈડલું છે, એવું કંઈક છે, આપણે એનું પ્રમોશન કરવાનું છે. તો ફટાફટ આપણે લેતા આવી. બાયપાસ આપણે કુરિયર વાળો ભાઈ ઊભો છે, એના પાસે લઈ લઈ અને પછી બધું. હવે ઘણા લોકો ગાઈડલામાં નહીં સમજે. ગાઈડલું એટલે ગાદલું મેટ્રસ. સમજી ગયા તમે લોકો? મેટ્રસ જે આપણે સુવા માટે પલંગ ઉપર, બેડ ઉપર પાથરવાનું ગાદલું આવે ને પલંગ ઉપર, એને કહેવાય મેટ્રસ. મેટ્રસ આપણે એવું છે, એનું પ્રમોશન કરવાનું છે. આપણે જોતું નહોતું પણ એ ભાઈ ધરાર મોકલું છે. એ કે ભરતભાઈ તમે આનો એક્સપિરિયન્સ કરો અને અમને જણાવો કેવું છે ગાદલું. હમકો ભાઈ લોકો ના જણાવું, મારે પૈસા લાગશે આના, તો મને પૈસા આપશે પ્રમોશન કરવાના. કાલે મારો બર્થડે છે. મારો બર્થડે વિશ કરવા માટે સ્પેશિયલ આપણા સતીશભાઈ એવા છે અને મારા માટે મસ્ત મજાની વોચ લઈ આવ્યા છે. થેન્ક યુ સો મચ. અરે મારા વાલા, દિલ જીતી લીધું. દિલ ગાર્ડન કરી નાખ્યું વોચ દઈને. બ્લેક એડિશન ની અંદર છે ભાઈ, મસ્ત મજાની. વાહ વાહ, દિલ ખુશ કરી નાખ્યું યાર. આવા ભાઈ બધું મને ક્યાંય ના જીડા કોઈ દી. આ એક પેલો જીડો આવો. હું અહીંથી 1 વાગે ફોન કરું તો હાલો અહીં રાખી દો. આમ કઈ વાંધો નહીં, વારી લે, વાંધો નહીં. તો ભાઈ માંડ કરીને આપણે મવરાવી દીધું છે આપણું મેટ્રસ. આ જો મેટ્રસ આ છે, વાંચી લ્યો, નામ તમે વાંચી લ્યો, સર્ચ મારી લેજો કેટલાનું આવે ને. કમ્ફર્ટેબલ સારું આવે છે એમ કહે છે, બરાબર. તો તમારે કોઈને મગાવવું હોય તો મગાવી શકો છો. હજી હું આનું પ્રમોશન કરીશ, હું આનો એક્સપિરિયન્સ તમારા જોડે શેર કરી અને પછી મગાવજો. ત્યાં સુધી ના મગાવજો, નકર બટકી જાઓ, સમજ્યા? હાલો ભાઈ કરો બંધ. ફાઇનલી આપણું ગાઈડલું નીચે, ગાડી નીચે ઉતારી લીધું છે. બધે દુખણા લઈ લ્યો બધા ગાઈડલાને. ગાઈડલું આવ્યું, ગાઈડલું તને બધાને ગાઈડલાને ઇંગ્લિશમાં શું કહેવાય? ખબર ના પડે શું કે હેલો ઇંગ્લિશ શીખવાડે. શું કહેવાય? મેટ્રેસ. વાહ, એની બેન ઇંગ્લિશ શીખી ગયા છે. ફટાફટ કોણ ચા બનાવ, મહેમાન આવ્યા છે. ચા નથી પાયો હજી. ચા બનાવું છું. હા બનાવું જ છું. વડે હાજે બોલાવે, માઈક નથી. હા પણ બનાવું જ છું. બનાવ. ચામાં પાણી નાખવું કે નહીં? દૂધ નાખવું? દૂધ તો નાખવું જ છે, પાણી નાખવું કે નહીં? હા જી કહેવાય છે. હા, માણસને કંઈકતા હજે મહેમાનને કહેવાનું ના હોય. પાણી છાનું નાખી દેવાનું હોય. પાણી નાખવાનું છે. પાણી નાખીને તો જ ચા મસ્ત બને જ નહીં. હવે એ કેને કીધું? મને ખબર, હું બનાવું. ભલે પીતા નથી પણ એટલે અમને ખબર પડે. હાચે ને પાણી નાખવાનું જ હોય ચામાં. ભાઈ માર્કેટની અંદર એક નવી વેફર આવી છે, તમને ખબર નહીં હોય પણ તમને કહી દઉં. પિઝા મસાલા વેફર, બરાબર. બહુ મસ્ત મજાની આવે છે એટલે ટૂંકમાં હજી મેં ટ્રાય નથી કરી. હમણાં ટ્રાય કરીએ ને પછી તમને કહું કેવી આવે ને. નવી છે, નવી વસ્તુ છે કંઈક માર્કેટની અંદર, તો પેલા ટ્રાય કરીએ. એસકે ભાઈ લગાવો યાર એકાદ વેફર, ખાઓ તમે પછી મને કયો. મોસંબી કા જ્યુસ. हाँ जूस पीવું છે? जूस पिला दीजिए मौसम्बी का. ભાઈ આજે છે આપણો બર્થડે અને બીજો દિવસ ઉગી ગયો છે. મસ્ત મજાનો પેલા નાસ્તો કરી લે, ત્યાં સુધી મને બધા બર્થડે વિશ કરી દો. હાલો ફટાફટ યાર. સવારમાં હીરીબેને મસ્ત મજાના પરોઠા બનાવી નાખ્યા છે. અર્જુનભાઈ ગાડીમાંથી આવ્યા છે, આગળ બધા પરોઠા ખાઈ જવાના છે. અને સતીશભાઈ કેમ છો? અરે મોજ. થોડુંક જ આનંદમય છે. આજ મારા ભરતિયાનો જન્મદિવસ છે. વાહ, તને નથી આનંદ? આનંદમાં છે, બહુ અતિશય આનંદ છે. વાહ, ઈ કેમ? પરોઠા બન્યા એટલે કઈ વાંધો નહીં. હાલો મસ્ત મજાના પરોઠા ખાઈ લે. પપ્પા તમારે આખું હોજી ગઈ છે મારો એરે. મેલે ઉજાગરા 2 દિના ઉજાગરા છે. બહુ સ્ટ્રગલ કરે છે મારી ડેડી. હાલો ખાઈ લે. તો ભાઈ નાસ્તો પાણી કરી લીધું અને આજે મારો બર્થડે છે અને મને વહાણ નથી. હજી હું નાયા વિનાનો ખબ કરતો બેઠો, મસાલો સળાવીને. આજે મારો બર્થડે છે યાર. નાયે મારો બનાયે. હાલો મસ્ત મજાનું ગરમ પાણી થાય છે. શિયાળો બેસી ગયો, ઠંડી લાગે છે. મસ્ત મજાના નાઈ લઈ પછી આપણે મહેમાન આજે આવવાના છે 2-3. આપણે જે એમ ફેમિલી જેવું ભણે છે, મહેમાન આવે છે, 2 જણા આવે છે. ટૂંકમાં વધારે પૂરતા મારા મમ્મીના ફેન છે. પહેલાં ફેન હતા, પછી સબસ્ક્રાઈબર હતા, અને હવે એક ફેમિલી જેવું રિલેશન થઈ ગયું છે. આવે છે બધા વ્લોગર જ છે. શીતલબેન આવે છે, આરતીબેન આવે છે અને આપણે સતીશભાઈ તો આવી ગયા છે. હું તો એડવાન્સમાં. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. કંઈ વાંધો નહીં, આવે એટલે મળાવું તમને અને હું પહેલાં નાહી લઉં. તો તમારો ભાઈ ફંટીમાંથી ફરારી બની ગયો 5 મિનિટની અંદર અને મહેમાન આવી ગયા છે આપણે જે આવવાના હતા. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? તમને કેમ છે બેન? તમે માર્કેટ ગાંડું કર્યું હો, માન ના આમ. તમારે જેવું નહીં ભાઈ. લે અમારો ઓર્ડર કઈ આવે એમ નથી ભાઈ, ખરેખર. અને જે શીતલબેન નું માઇન્ડ કામ કરે છે ને કન્ટેન્ટ ક્રિએટ કરવામાં, એ અમારું કામ નથી કરતો ભાઈ. અમે આખો દી ઉપાધિઓમાં પીડ્યા હોય.
અને શીતલબેન આપણા 5 મિનિટની અંદર ગમે કન્ટેન્ટ વિચારીને નાખી દઈએ ભાઈ હું આજ અરે જોરદાર હાલે છે આઈડી તમે જોતા હોય ને ખબર જ છે કેવડા વ્યૂ આવે છે ભાઈ બાપ સતીશભાઈ આપણું તો હાલતું જ નથી ભાઈ તું રડ નહીં ખોટો રડ નહીં જતા 1 લાખ ખિસ્સામાં આઈફોન ને ખોરામાં એક ઓલો ફોન પડ્યો નો હા જમાનો છે ભાઈ તારે અમે જો ઘઉં વાવી દીધા છે ભાઈ અરે ભાઈ જેના પાસે હોય ને એને જ ખાલી આમ આવી રીતે કહેતા આવડે છે હા એ તો રડતા તો બધા માણસને આવડે હું રડું કોઈ મારું નથી હાલતું એમ ના હોય હાલતું હોય ભાઈ માણસ કોઈ એમ થોડું કે હે મારું હાલે છે એમ કોઈ ના કે ભાઈ મારા દીકરા આ બાયુનો વાંધો છે જો આખો ટોપિક ચેન્જ કરી નાખ્યો પણ એમ નહીં હવે શીતલભાઈ ને શું ઘટે એમ છે હવે એક જ વસ્તુ ઘટે છે આપણે હા તો પછી એ અત્યારે હિસાબ પૂરી થઈ ગયા ભાઈ કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કમેન્ટ કરો ફટાફટ અને મારો કોન્ટેક્ટ નંબર કોઈ ના હોય તો કહેજો મને ડીએમ કરજો ઇન્સ્ટાગ્રામમાં આપી હગાઈ કરવી હોય વેલેરી બસ તમારો ભાઈ હવે સિંગલમાંથી મિંગલ બનવા માગે છે અને કન્ટેન્ટ ક્રિએટ કરવા માંગે છે વ્યૂ છાપવા માંગે છે ને હજી ફોર્ચ્યુનર લેવા જાવી ભાઈ છે ને આજે લાઇટ છે નહીં એટલે મારે પંખો આપણો નહીં ચાલે એટલે બધા લોકો અહીંયા આપણે બેસીને જમવાના છે જમવાનું આપણે હળવું છે ખાલી દાળ ભાત ખાવાના છે એટલે અહીં બેસીને જમી લઈએ સાચું ને સતીશભાઈ દાળ ભાતમાં અમે ડૂચા બોલાવી દઈએ ભાઈ મસ્ત મજાનું ભોજન ગ્રહણ કરી લીધું છે અમે લોકોએ અને હવે અમે ગામ તરફ પ્રસ્થાન કરવા જઈ રહ્યા છીએ અમારું રથ કાઢો મિત્ર સુદામા સારથી અમારો રથ કાઢો તમે થાર કાઢો બ્લેક કલરનું અમે જઈએ છીએ ગામમાં મસાલા લેવા મસાલા ખાલી થઈ ગયા છે મસાલા વિના આપણો સુખનો સૂરજ ના ઉગે તમને ખબર છે ને તો મસાલો લેવા જઈએ પેલા મસાલો લેતા આવ્યો અને અમારે શીતલબેનની તો હજી મસાલી દીએ છે ભાઈ વાહ કશું વાંધો નહીં અમે લોકો છે ને ભાઈ ઉતાવળા છીએ ખાવામાં અને છોકરીઓ તમને ખબર છે નિરાતે ખાતી હોય ઝઘડા કરતી હોય અને અમારે શું હોય હાફ થઈને ખાઈ ગયા એક મિનિટ તમને વેલા અમે ખાવા બેહાડ્યા એટલે હો અરે હા કંઈ વાંધો નહીં હાલો હવે અમે ફટાફટ જઈએ ગામમાં મસાલા લેતા આવી અમારે કેમ કરી અને 8 મિનિટ પૂરી કરવાની હોય મારે થઈ ગઈ છે લગભગ પણ આજે 15 મિનિટનો કરીને હા આપણા ડ્રાઈવર સાહેબે ગાડી કાઢી લીધી છે બહાર હવે આપણે ડેલો બંધ કરવાનો છે આમાં નોકર આ છે કે હું શું કંઈ ખબર નથી પડતી એને ગાડી કાઢી હું ડેલો બંધ કરું છું જાઉં ચાલ મજા ભાંગી નાખ્યું બધું ભાઈ ચાલો ખરેખર સતીશભાઈ અમારા ઘરે આવે ને એટલે મારે મોજ હોય હું જો આમ બસ બેઠો જતો આરામ કરતો જતો રીલ્સ જોતો જાઉં છું અને આપણા સતીશભાઈ ડ્રાઇવિંગ કરતા હોય છે એટલે આપણે એક મજા છે એમ જા તમે લોકો કાંટો છે સીધો 180 છે ભાઈ હા કાંટો 180 હો ડાયરેક્ટ ભગાડ ઉડે જાવા દે ઉડે તો જા બાકી बावरी हम खा जूस पिला दीजिए मौसमी का अंकल जी पानी पिला दीजिए मेरा गला सूख रहा है हालो વધારે થઈ જાય તમારા ભાઈની અમીરીની તો તમને ખબર છે ને ભાઈ બિસ્લેરી સિવાય પાણી ના પીવું બરાબર ને મસાલા પણ નાખ ફોનાનું વર્ક નાખજે એમાં ભાઈ હદ કહેવાય એક મહેમાન મને એટલું પાછળ પડી ગયું છે ને ભાઈ અઠવાડિયાથી મારો પીસો નથી મેળતું ભાઈ તમે લગભગ મારા સ્ટોરી સ્ટેટસની અંદર જોઈ હશે વ્યક્તિને એ વ્યક્તિને હું કહું છું કે હવે મારા ઘર ના આવજો તો એ પૈસા ખાઈ છે વગર પાછા આજે આવી ગયા છે મેં કીધું શું કરવા આવ્યા છે કે તમારા બર્થડે કેક કાપવા આવ્યા છે મેં કીધું મારા પાસે કેક તો છે નહીં તો પણ આવી ગયા બસો કે થઈ ગયા મેં તો લોભિયા અમે પછી નકટા પૂગી જ જાય બરાબર પાર્ટી તો લેવાની થાય જ છે હવે નકર માથાકૂટ થઈ જાય કરવી હાલો નહીં પૂગો વ્લોગ કર દઉં બંધ આગળ પીસણા ખેર નાખું જો ના કેતા તમે વ્લોગ ને પકડી હાથમાં બાંધવું હોય તો કાઢી ના ના એમ મેળ ના ભરતભાઈ કોઈ દી ભાઈ લાઈવ માં ક્યાંય બાંધ્યા કોઈ દી ના બાંધે આ તો આજે એમ ભરતભાઈ મસ્ત મજાના માણસ છે ઈ તા ફોન ની અંદર તમારે બધે સામે બાકી ફોન ની બહાર તા ઈ બેચક બાર સમયમાં ભરતભાઈ જેટલું બોલ કરે છે ને એ બધું બંધ થઈ જાય તમે ભરતભાઈ ના વિડિયો જોયા રાખજો એટલે બધી પોલ ખુલી જાય થોડોક ટાઈમમાં હા ભરત માણસની પોલ થોડી ખુલ્લે કે હાલ કઈ વાંધો નહીં મહેમાન આવી ગયા છે આને છે ને પાણી પાઈ દઉં ખાય લેટવાનું હાલો તો ભાઈ અત્યારે અમારે છે ને પંજાબી સબ્જી લેવા માટે લાંબા ગામ જવાનું છે એક ત્યાં હોટલ નવી પડી છે તો ત્યાંથી સબ્જી લેતા આવી અને કેક તો પપ્પાને કહી દીધું છે કે તમે ઘરે જાઓ તો લેતા જાજો એમ અમે ઓર્ડર દઈ આવ્યા છીએ કલાકની અંદર બની જશે કેક તો એ તો લેતા જશે ને અમે પેલા સબ્જી લેતા આવી ચાલો લેટ્સ ગો હેપી બર્થડે બ્રધર થેન્ક યુ એટલે પાર્ટી દેવાયો અમને પાર્ટી દેવાની લેવાયો કિનિલ પાર્ટી લેવાયો પીવાની પાર્ટી એક બાકી છે આપણે પેન્ડિંગ મિત્રો કેમેરો ચાલુ રાખ હા
મિત્રો તમને આની કઈ કીધું નથી કીધું? હવે ચાલુ રાખ. ચાલુ બંધ ના કરજે. મિત્રો આ પાર્ટી તો બર્થડે ની છે. આજે હજી પાર્ટી નથી. આપણે કાલ કરવાની છે ને? કાલે કરવાની છે. બધા ઇન્ફ્લુએન્સર ભેગા થાઉં. પણ બીજી એક વાત છે, આ કાપી નાખી મને ખબર છે. એટલે મિત્રો આ કાપે ને તો આને કમેન્ટ કરજો કે કાપે નહીં આ કટકી. બીજી કીવાની પાર્ટી દેવા? બીજી હજી તું જા થોડાક દી આ तो वांधो नहीं मित्र माय बिग ब्रदर सरप्राइज रखने का है थोड़ा सा. વાહ રાખું ને? હા સરપ્રાઈઝ રાખવું છે. તો અત્યારે કેમ આયા? મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું આપણે ખબર ને. હોટલ હું હમ. ઓય હા તો ભાઈ આવજો જગદીશભાઈ, મિલે. મજા આવી મળીને. નાઇસ ટુ મીટ યુ. અરે હજી મજા કરી જ નથી. કાલે મજા કરી. હાલો કાલે મારે પાર્ટી આપવાની છે. આજે ટૂંકમાં મારા ફેમિલી જોડે કેક કાપી લો એમ કરી લો. કાપી નાખો. કાલે આપણે કાપી નાખી કાલે આપણે મોટા પાયે પાર્ટી કરી. મોટા પાયે. તો ફાઇનલી ભાઈ આપણે સબ્જી લઈ લીધી છે. પાછળ પડી દેખાય તમને. પંજાબી સબ્જી લઈ લીધી છે. હવે ઘરે જઈ અને મસ્ત મજાની રોટલી બનાવી નાખી. રોટલી બની જાય એટલે પછી ખાઈ લે. પછી શું પેલા તો કેક કાપવાનો છે. કાં ભૂલાઈ ગયું મને યાર. પેલા કેક કાપી લે. તો ફાઇનલી ગાઈસ આપણો કેક આવી ગયો છે. તમે જોઈ શકો છો મસ્ત મજાનો રેડીમેડ કેક લેવો છું. ઓર્ડર નતો દીધો બનાવવાનો, પણ અમારા ગામડામાં આવો જ મળે. હવે મીણબત્તી ખોડી દો. આમાં કેની વાટ જોઉં? ફટાફટ કાપી નાખો. કાપી નાખી એમાં શું હોય? અરે ભૂખ લાગી કઈનો કેક કેક આમાંથી કઈ વધવાનું થતું નથી, બરાબર? આ કેક ખાવાનું જામનગર થી કઈ વાંધો નહીં. મસ્ત મજાની મીણબત્તી રાખી હતી. એકાદ બે રાખો તો હાલે. કેક જ પહેલી વાર જોઈ છે ભરતભાઈ. અચ્છા એટલે મને એવું લાગે છે. વાહ બસ હાલો ભાઈ આખી ફેમિલી છે બધા. આ બધા મહેમાન આવ્યા છે. અમે બધા કેક કાપી નાખી ફટાફટ અને પછી મળી. હવે તમારે કેક કાપતા હોય જોવું ને તો બધાના બ્લોગમાં જોઈ લેજો, બરોબર? બધાના બ્લોગમાં અહીંયા ઘણા બધા ક્રિએટર છે ને બ્લોગમાં બધાના ક્લિપો આવી જાય. હા બાકી આપણા આ બ્લોગની અંદર નહીં આવે. બસ થાકી ગયો હું. ઓકે તો ભાઈ અમે બધાએ ખાઈ લીધું છે મસ્ત મજાનું. લેડીઝ લોકો ખાય છે. લેડીઝ લોકો અમારો બધો હેઠવાડો ખાય છે. કશું વાંધો નહીં, ખાઈ લ્યો. તો આજનો વ્લોગ અહીં પતાવી રાખી. આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં અને મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર.